આશરે 4000 વર્ષો પૂર્વે શ્રી જાટકેશ્વર નામના ઋષિ હાલ જ્યાં મોરા ગામમાં છે ત્યાં વન વિસ્તાર હતો. ત્યાંથી તેઓ પસાર થઈ રહ્યા હતા. ત્યાં રસ્તામાં એમને એક કુંડ જોયો જેમાં એમના પૂર્વજો ઊંધા માથે લટકી રહ્યા છે અને જેમને દુઃખ જોઈને જરાંતકારુ ઋષિએ પાણીની અંજળી નાખી એમના ડોકનું કારણ જાણવા પૂછ્યું તો એમના પૂર્વજોએ જણાવ્યું કે બ્રહ્મચાર્ય પાળનાર તપસ્વી છે અને તારું તપ અજોડ છે, પણ આમાં અમારે બીજા કોઈ પુત્ર પરિવાર ન હોય. અમારો પિંડદાન તર્પણ કરવામાં આવેલ નથી. અમારું પિંડદાન થવાથી અમારી આ દશા થઈ છે, જે 10 તારી પણ થશે. જો તું લગ્ન કરી પુત્ર પ્રાપ્તિ પછી અમારું પિંડનું દાન દર્પણ કરે તો તમારી સદગતિ થશે, અને જો ન કરશે તો તું અમારા જેવી દશાને પામશે. જેથી ઋષિએ જણાવ્યું કે હું લગ્ન કરું તો મારું બ્રહ્મચર્ય નાશ પામે અને મારું તપ ઘટી જાય. તો પિતૃએ જણાવ્યું કે તારા તપ પણ વિશેષ અને પિતૃદોષ લાગશે, જે તારા તપનો નાશ કરશે. જેથી તું લગ્ન કરીને તર્પણ વિધિ કર. અને પિતૃએ કહ્યું તારા જ નામની નાગરાજીની કન્યા જાટકારુ છે, જેની સાથે લગ્ન કર. અને સંજોગા વરસાદ પૂર્વો સપોની માતા કુંદ્ર ગુસ્સે થઈ પુત્રોનો શ્રાપ આપીને કહે છે કે તમે માતાની આજ્ઞાનું પાલન કરતા નથી, જેથી તમે માતાના યજ્ઞની અગ્નિમાં ભક્ષણ થશો. જેથી માતાના શ્રાપ સાંભળીને શકો રૂડન કરવા લાગ્યા અને મોટો અમારી ભૂલ માફ કરો, અમારું આજ્ઞાનું પાલન કરીશું, પણ આમાંથી બચવાનો ઉપાય કહો. ત્યારે માતા કુંદ્ર કહે છે કે સાંભળો, આ તમારી બહેન જરાટકારુ છે, જેના લગ્ન જરાટકારુ ઋષિ સાથે થશે, જેમનો પુત્ર આસ્તિક મુનિ તમોને મળતા અગ્નિથી બચાવશે. તમે સપો જ્યાં તાપીનો સંગમ સ્થળ છે જેનું સેવન કરો, ત્યાં વાસ કરો. અને સપો જ્યાં જરાટકારુ ઋષિને મરીને સર્વ વિગત જણાવે છે કે કર્મયોગી પિતૃઓને વચન બાંધવા હોવાથી જરાટકારી નાગ કન્યા સાથે લગ્ન કરવા માટે સંમતિ આપે છે. જે લગ્ન બાદ માગસર વટ 1314 દિવસે જરાટકારુ ઋષિએ પિતૃ તર્પણ કરી ફરીથી વનમાં ચાલ્યા ગયા હતા. ત્યારે જરાટકારુ ઋષિના તપના પ્રભાવથી આ ક્ષેત્રમાં દેવલોક આવીને આ સ્થાન જાગૃત કરી રાજભૂમિનું સ્થાન આપી છે. અને આ જગ્યાએ જે કોઈ તર્પણની શ્રાદ્ધ વિધિ કરશે તેના પિતૃઓને અવશ્ય મોક્ષ થશે. માગસર વટ 1314 દિવસે અહીં સાક્ષાત ગંગાજી ઉત્પન્ન થશે અને 1000 વાર ગયામાં તર્પણ કરવાનું પુણ્ય આ એક દિવસમાં મળશે એવું વચન કહીને આ જગ્યાએ સ્થિર થઈ ગયા. જે કુંડ પર મોરધ્વજ રાજાએ, જેથી મોરધ્વજ રાજાનો કૂવો તરીકે પ્રખ્યાત છે અને મોર રાજાની નગરી હોવાનું પણ નામ મોરા પડેલું છે. નાગકન્યા હોવાથી પિતાનું નામ જરાંતકારુ ઋષિ સાથે નાગેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી પૂજન કરે છે. અર્પણ કરી નાગેશ્વર મહાદેવના દર્શન કરવાનું આ ખાસ મહત્વ છે. અને આ શ્રાદ્ધની તર્પણ વિધિનો ઉલ્લેખ પણ તાપી પુરાણમાં કરવામાં આવ્યો છે. મારું નામ હિરેનકુમાર રજનીકાંત શાસ્ત્રી. હું ગામ મોરાનો તીર્થગઢ તરીકે અહીંયા છું. હિરેનભાઈ, આજે મોરા ગામમાં વર્ષો પરંપરાગત જાત્રા અને જાટકેશ્વર તીર્થભૂમિનું જે શ્રાદ્ધ કરવામાં આવે છે, શું છે આ હકીકતમાં? હવે આ તીર્થભૂમિ અને શ્રાદ્ધ ભૂમિનું જો મહાત્મ્ય જણાવવા જાય તો એવી લોકવાયકા અને કથા રહેલી છે કે ભગવાન શ્રી રામે દશરથ રાજાનું શ્રાદ્ધ આ કૂવાના પાણીથી કરાવેલું. અને આ માગસરવત 13 અને 14 એમ 2 દિવસે આ કૂવાની અંદર સાક્ષાત ગંગાજીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. અને એ ગંગાજીના પ્રવાહથી, એ તીર્થ ગંગાથી હજારો લોકો, લાખો લોકો અહીં આવી એમનું તર્પણ અને પિંડદાન કરાવી પોતાના પિતૃઓને સદગતિ અને મોક્ષ અપાવે છે. કેટલા વર્ષોથી પરંપરાગત શ્રાદ્ધની વિધિ ચાલી રહી છે? માનવામાં આવે તો એનો કોઈ સંખ્યા છે નથી, પણ ઘણા વર્ષોથી, લગભગ હું આ મારી 4થી પેઢી આ કર્મ કરાવી રહ્યો છું કે આટલા વર્ષથી આ કર્મ અહીંયા થઈ રહ્યું છે. હવે ભગવાન રામે જો એમના પિતાનું શ્રાદ્ધ કરાવેલું તો ભગવાન રામ કેટલા વર્ષ પહેલાં થઈ ગયા એટલે દરેકને ખબર જ છે. રામાયણ ક્યારે બનેલું દરેકને ખબર છે. મોરા ગામમાં પિતૃ તર્પણની વિધિ કરવામાં, મોરા ગામ ઉપરથી મયુરધ્વજ રાજાનું નામ કઈ રીતે પડ્યું હતું? તો વર્ષો પહેલાં જ્યારે આ રામ રાજ્ય ચાલતું હતું ત્યારે ભગવાન શ્રી રામ જ્યારે આ નૈમિસારણ જંગલમાં હતા, એ નૈમિસારણ જંગલ એટલે આપણું આ સુરત એરિયો કહેવાય, જે નૈમિસારણ જંગલ તરીકે પ્રસિદ્ધ થયેલો. તો એ નૈમિસારણ જંગલમાં ભગવાન રામે આ કૂવાનું પાણીથી એમના પિતાનું શ્રાદ્ધ કરાવેલું. અને પછી સમય જતાં જ્યારે ભૂમિ ઉપર રાજાઓનું રાજ આવ્યું ત્યારે મોરધ્વજ રાજા કરીને આ ધરતી પર રાજ કરતા હતા અને એમના નામ ઉપરથી આ ગામનું નામ મોરા નામ પડ્યું. મારું નામ ઉમેશપુરી ગોસ્વામી છે. હું નાગેશ્વર મહાદેવ ટ્રસ્ટ અને મોરા જાત્રા કૂવોના પૂંજારી છું. ઉમેશભાઈ, વર્ષ પરંપરાગત રીતે જે મોરા ગામમાં જાટકેશ્વર શ્રાદ્ધ ભૂમિનો સરાવવામાં આવે, શું છે માહિતી? અહીં જરાટકારુ ઋષિના વંશજ દ્વારા અહીંયા પિતૃ તર્પણ કરવામાં આવ્યું. અને તે 13-14 માગસરવત 13-14ના દિવસે જ એમના પૂર્વજોનું પિતૃ તર્પણ થયું હતું. એટલા માટે અહીંયા દર વર્ષે 13-14ની મોરા ગામે જાત્રા ભરાય છે.
હાલ તીર્થભૂમિ જે હા મોરા કહેવાય છે એમના ઉપરથી મોરા ગામનું નામ મયુર ધ્વજ પાડવામાં આવે એમની શું મહિમા છે? મયુરધ્વજ રાજા દ્વારા આ કૂવો બનાવવામાં આવ્યો અને મયુરધ્વજ રાજા અહીં રાજ કરતા હતા. એમના દ્વારા જ કૂવાનું બાંધકામ થયું હતું એટલે એના દ્વારા મોરા ગામ પાડવામાં આવ્યું. કેટલા વર્ષોથી આ શ્રાદ્ધ ભૂમિ તીર્થની વિધિ કરવામાં અહીંયા આવે છે? મારા ખ્યાલથી આશરે 4000 વર્ષ જૂનું વિધિ કરવામાં આવે છે. 4000 વર્ષથી કરવામાં આવે છે. આનો જૂના ટાપી પુરાણમાં પણ આનો ઉલ્લેખ છે. જગનેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ હજીરા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.